الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة الباقية على أعدائهم أجمعين ومنكر فضائلهم. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، روحي وجسمي وأرواح العالمين لك الفداء، يا غريب يا مظلوم يا شهيد بأرض كربلاء. يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في القرآن المجيد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن الذين لا يرجون لقاءنا ورضوا بالحياة الدنيا واطمأنوا بها والذين هم عن آياتنا غافلون أولئك مأواهم النار بما كانوا يكسبون. آمنا بالله وصدق الله العلي العظيم. कहती थी ज़ैनब, अरे ओलो मोहम्मद, किस बन में सोते हो बेटा, रोती खड़ी हो दुखियारी बेटा, कोई नहीं अब तो मेरा। कहती थी ज़ैनब, अरे ओलो मोहम्मद, किस बन में सोते हो बेटा, रोती खड़ी हो दुखियारी बेटा, कोई नहीं अब तो मेरा। उठो ऐ मेरे दिलेरो, उठो ऐ मेरे शेरो, चलो जाती हूँ कूफा, कैदी बनी हूँ, कोई नहीं अब तो मेरा। कहती थी ज़ैनब, अरे ओलो मोहम्मद, किस बन में सोते हो बेटा, रोती खड़ी हो दुखियारी बेटा, कोई नहीं अब तो मेरा। कासिम अकबर मारे गए हैं, असगर को तीर लगा, दाढ़ों से छलनी जिगर है मेरा, कोई नहीं अब तो मेरा। कहती थी ज़ैनब, हाय ओलो मोहम्मद, किस बन में सोते हो बेटा, रोती खड़ी हो दुखियारी बेटा, कोई नहीं अब तो मेरा। जालिम
क्या न जुल्म किया है, माँ का भरा घर लुटा, बेवों के सर पर भी चादर नहीं है, कोई नहीं अब तो मेरा। कहती थी ज़ैनब, हाय ओ नो मोहम्मद, किस बन में सोते हो बेटा, रोती खड़ी हो दुखियारी बेटा, कोई नहीं अब तो मेरा। सल्लल्लाहु अलैहि मुहम्मद व आलि मुहम्मद। अगर कुरान मजीद ની અંદરમાં આપણે રસૂલના મિશનો તરફ નિગાહ કરે, અગર કુરાન મજીદમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે રસૂલને હુકમ આપ્યું છે એના તરફ નિગાહ કરવામાં આવે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલને એક હુકમ કરે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, હુવલ્લઝી બઅસ ફિલ ઉમ્મિયીન રસૂલન મિનહુમ યત્લુ અલૈહિમ આયાતિહી ويزكيهم ويعلمهم الكتاب والحكمة. આ રસૂલનું એક કામ હતું કે અમારી આયતોને લોકોની સામે તિલાવત કરે, લોકોને તસ્કીઓ કરે, લોકોને પાક કરે અને કિતાબનો ઇલ્મ શીખવાડે અને આ લોકોને હિકમત શીખવાડે. પણ આપણા સ્યુઝેની અંદરમાં જ્યારે આપણે એસોસિયન્સની વાત કરે છે, આપણે નેગ્લિજન્સની વાત કરે છે, આ નેગ્લિજન્ટ ન થવા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાના હબીબને સૂરે યાસીનની અંદરમાં કહે છે, એ મારા હબીબ તારું એક મિશન છે અને ઈ છે લિયુન્દિરા કૌમમ મા ઉન્દિરા આબાઉહુમ ફહુમ ગાફિલૂન, કે તું લોકોને ચેતવણી આપ, તું લોકોને એલર્ટ કર, તું લોકોને આવેરતીર કર. શા માટે? જ્યારે એ લોકોના વડવાઓને, એ લોકોના એન્સેસ્ટરને ચેતવણી આપવામાં નહોતી આવી, આવેરતીર કરવામાં નહોતી આવી. Ils étaient indifférents, insouciants, négligents. અઝીઝાને મહતરમ, રસૂલના આવવા બાદ રસૂલની સાથે સાથે અલ્લાહે કુરાની મજીદને નાઝિલ કરેલું અને આ કુરાની મજીદનું પણ એક મિશન હતું. આ કુરાની મજીદનું પણ એક હદફ હતું, જે હદફને અલ્લાહ કુરાની મજીદમાં બયાન કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વ ઇન્નહુ લઝિક્રુન લકા વ લિકૌમિકા. એ રસૂલ, આ કુરાન એક રાપેલ છે તારા માટે અને તારી ઉમ્મતના માટે. આ કુરાન યાદી છે તારા માટે અને તારી ઉમ્મતના માટે. વસૌફા તુસઅલૂન, અને આના વિષયમાં તમારાથી સવાલ કરવામાં આવશે. જ્યારે આ કુરાન પડવા વાળા કુરાન નથી પડતા, જ્યારે આ કુરાનથી લોકો મોઢું ફરાવી નાખે છે, કુરાનથી ઇસ્તેફાદો નથી કરતા, ત્યારે ખુદા પાછું કુરાન મજીદમાં કહે છે, મન અઅરઝ અન્હુ ફઇન્નહુ યહમિલુ યૌમલ કિયામતી વિઝરા. જે લોકો આ કુરાનથી મોઢું ફરાવે છે, કયામતના દિવસે એ લોકોને મોટું ભાર પાડવો પડશે. અઝીઝાને મહતરમ, સાથે સફર શરૂ કર્યા આપણે અને એ સફરની અંદર આપણે બયાન કર્યા, એ ઇન્સાન અલ્લાહ હુજ્જત તમામ કરી નાખી, તને નેગ્લિજન્ટ નથી બનવાનું, તને એસોસિયા નથી બનવાનું. માલ્ગ્રે લે ફેટ અલ્લાહ રસૂલને મોકલાવેલ, કુરાનને મોકલાવેલ, હજી આપણને એક ગ્રુપ મળે છે, ગ્રુપ, એક ટોળી. જે ટોળીનો ધંધો શું છે, જે ટોળીની ક્વોલિટી શું છે, જે ગ્રુપની સ્પેસિફિસિટી શું છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નલ લઝીના લા યરજુના લિકાઅના. એ ગ્રુપ ઉમ્મીદ નથી રાખતી ખુદાથી મુલાકાત કરવાની. Ils n'espèrent pas rencontrer leur Seigneur. વરદુ બિલ હયાતી દુનિયા, અને આ ગ્રુપ, આ લોકો, આ ટોળી, આ જિંદગી એ દુનિયાથી રાજી છે. Ils sont satisfaits de cette vie. وَاطْمَأَنُّ بِهَا, ils se sentent en sécurité ici. Aya e લોકો માટે અમનો અમાન છે અને આ લોકો શું છે? વલ્લઝીના હુમ અન આયાતિના ગાફિલૂન. આ લોકો અમારી આયતો સામે ઇન્ડિફરન્ટ છે.
આ લોકોની સામે અમારી આયતો પડવામાં આવે, આ લોકોને કંઈ ફરક નથી પડતું. ત્યારે અલ્લાહ કહે છે ઉલાઈકા માવાહુમુન નાર, આ લોકો કે જે ઇનાટેન્ટિવ છે, ઇન્સુસિયન્ટ છે, નેગ્લિજન્ટ છે, આ લોકોનું ઠેકાણું જહન્નમ છે. બીમા કાનુ યક્સિબૂન, અને જહન્નમમાં એટલા માટે નાખવામાં આવશે કારણ કે એ લોકો ઇન્સુસિયન્ટ બનીને જે કામ કરતા હતા એનો અંજામ હશે. અઝીઝાની મોહતરમ, આપણે ગઈકાલની મજલિસની અંદર બયાન કર્યા કે કુરાનની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમુક કોમનો જિક્ર કરે છે. અમુક કોમની જિક્ર બયાન કરી ઇન્સાનને કીધું એ ઇન્સાન રેફેર-toi vers le Saint Coran, કુરાન મજીદ પઢ અને એ કોમને તે કોમનો ઇતિહાસ પઢ જે કોમ અમારી આયતોને જુઠલાવી અને અમારી તાકાત એ લોકોને તબાહ કરી રહી. 5 નબી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે આ કિસ્સો બયાન કરે છે ને તો આ પ્રમાણે એના હબીબને કહે છે નહનુ નકુસ્સુ અલૈકા અહસનલ કસસ. અમે આ કુરાન મજીદને નાઝિલ કરીને nous t'avons récité des récits. અમો તને એ લોકોની દાસ્તાનને બયાન કરે છે. અને સૂરે શુઆરાની અંદરમાં chapitre 26 अल्लाह सुब्हानहु व तआला शुरू करे छे आले कौमे क्या था पहला नबी अहसन नूह થી શરૂ કરે છે. પહેલે કેટલા વર્ષ કર્યા? 300, પછી 300, પછી બીજા 300, પછી 50 બીજા કેના હતા? અહસન. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ કોમે નબી નૂહને કીધું કઝ્ઝબત કૌમ નૂહિન અલ મુરસલીન, અને નૂહને એ લોકો ખોટા બોલા માત્ર તે કર્યા કે તમે ખોટા બોલા છો, આ બધું કાંઈ નહીં થાય. અને જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નૂહને કશ્તી બનાવવાનું કીધું અને જે પ્રમાણે હુકમ હતો ત્યારે પણ કોમ આવીને નૂહને કહે છે આ ઘેલો માણસ છે, આ જંગલમાં કંઈક વરસાદ પડે અને આ કશ્તી બનાવવા, શું ધૂળમાં કશ્તી ચલાવશે? આ अल्लाह सुब्हानहु व तआला कुरान में કહે છે ઇઝ क़ાલ લહુમ અખૂહુ નૂહ અલા તત્તકૂન, નૂહ એ કીધું શું તમે ખુદાથી નથી બીતા? અંજામ શું થયો? ફઅનજયનાહુ વ મન મઅહુ ફિલ ફુલ્કિલ મશહૂન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે નૂહ સાથે કશ્તીમાં ચડ્યા એ લોકોને બચાવી લીધો અને જે બાકીના હતા હલાક કર્યા, અને એની અંદર નૂહનો દીકરો પણ મૌજૂદ હતો. ત્યારે ખુદા કહે છે ઇન્ના ફી ઝાલિકા લઆયા, આ મારી નિશાનીમાંથી છે. વમા કાનુ અક્સરુહુમ મુમિનીન, la plupart d'entre eux ne croient pas. અક્સર લોકો આના ઉપર યકીન નથી રાખતા. બીજી કોમ કૌમે આદ, નબી હૂદની કોમ કે જે ફિનાન્સિયરમાં puissante હતી, જે લોકોની પાસે બહુ માલ હતો અને બહુ માલ હોવાના કારણે મોટી મોટી બિલ્ડિંગો બનાવ્યા અને મોટી મોટી બિલ્ડિંગો બનાવીને ઓર્ગલ્ય બનીને બુતની પૂજા કરવા લાગ્યા. આ લોકોની વળી નબી હૂદ આવીને કહે છે ઇઝ क़ાલ લહુમ અખૂહુમ હૂદ અલા તત્તકૂન. નૂહે કીધું અલા તત્તકૂન, હૂદે કીધું અલા તત્તકૂન, ખુદાથી નથી બીતા? ઇન્ની લકુમ રસૂલુન અમીન, હું અલ્લાહનો ભરોસાપાત્ર રસૂલ છું. Je suis un prophète digne de confiance. ફત્તકુલ્લાહ વ અતિઉન, તકવા ઇખ્તિયાર કરો, suivez-moi, મને suivre કરો. કોમ ન માની ફકઝ્ઝબૂહુ ફઅહલકના, હૂદને કીધા તું ખોટા બોલો છે અને અલ્લાહે કોમને તબાહ અને બરબાદ કરીને ખુદા કહે છે ઇન્ના ફી ઝાલિકા લઆયા, મારી નિશાનીમાંથી છે. આઈની સાલેહની વાત કે જેને આપણે કૌમે સમૂદ કહે છે, આ વળી કંઈક સ્પેશિયલ કોમ હતી. 70 નબી અને 70 બુત અને 70 અલગ અલગ નામ. અંજામ શું થયો? પહાડની નીચે ઓલા 70 બુઝુર્ગે શું કીધું? એ સાલેહ, જો તારો ખુદા હક હોય તો એને કે આ પહાડમાંથી એક ઊંટણીને બહાર કાઢે જે લાલ બાલવાળી હોય, જેનું 10 મહિનાનું પેટ હોય. સાલેહ કીધું હે c'est difficile ce que vous me demandez, મુશ્કેલ છે જે તમે મને માંગો છો, પણ મારા ખુદા માટે આસાન છે.
અને એક રાડ નીકળી પહાડમાંથી, જાણે હામેલા ઓરતની રાડ હોય, ચીખ હોય, અને પહાડ ફાટીને ઊંટણી બારી નીકળી. અને આ ઊંટણીને લોકો કતલ કર્યા. 3 દિવસની મોહલત આપવા બાદ આ કોમને અલ્લાહ સુબહાનહુ વ તઆલા હલાક કરે છે. અને કુરાન કે છે કઝ્ઝબત સમૂદ અલ મુરસલીન. આ કોમે સમૂદ સાલિહીને કીધું તું ખોટા બોલો છે. إذ قال لهم أخوه صالح ألا تتقون. શું તમે ખુદાથી નથી બીતા? અને અઝાબ ઉતર્યો. અલ્લાહ કે છે આ મારી નિશાનીમાંથી છે. ચોથી કોમ, આપણે આગળ વધીએ. ચોથી કોમ કૌમે લૂત. આ કૌમે લૂત કુરાની મજીદની અંદરમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા બયાન કરે છે કઝ્ઝબત કૌમ લૂતન અલ મુરસલીન. લૂતને ખોટા બોલામાં લેખા. તું ખોટા બોલે છે, તારી બધી વાત ખોટી છે. ઇઝ કાલ લહુમ અખુહુ લૂત અલા તત્તકૂન. શું તમે ખુદાથી નથી બીતા? ઇન્ની લકુમ રસૂલુન અમીન. Je suis un messager digne de confiance. કૌમે લૂતના ધંધા બનીને ખબર છે. હું મિંબર ઉપરથી નથી બોલવા માંગતો આ ચીજ, પણ અફસોસ, સદ અફસોસ કે આજે શિયા આલિમો કૌમે લૂતના ધંધાને હલાલ તરીકે પેશ કરે છે. દિલ દુખાય આપણું કે મક્તબે શિયા, મક્તબે જાફરિયાની અંદરમાં મિંબરે રસૂલ પર બેસવાવાળા આ વસ્તુને હલાલ કરીને પેશ કરે છે, en disant c'est normal, c'est génétique. Rien n'est génétique. Allah subhanahu wa ta'ala Quranમાં આ એક્ટને ડિટેસ્ટેબલ કીધું છે. અને આ એક્ટના કારણે Allah subhanahu wa ta'ala કૌમે લૂતને બરબાદ કરીને કીધું બિસ્મિલ્લાહિર rahmanir rahim wa amtarna alayhim matra. Nous fîmes pleuvoir une pluie de pierre. એ કૌમ પર પાણાનો વરસાદ પડ્યો છે, લૂતની કૌમ પર. ફસાઅ મકરુલ મુંદરીન. એવો પાણાનો વરસાદ કે જે ફાતાલ હતું, ફાતાલ. પછી ખુદા કહે છે ઇન્ના ફી ઝાલિકા લઆયા. આ મારી નિશાનીમાંથી છે. peu de gens y croient. બહુ થોડાક આના ઉપર ઈમાન રાખે છે. ત્યારબાદ પાંચમી કૌમ, જેને કૌમે ઐકાહ કહેવામાં આવે છે, le peuple de શુઐબ. ઐકાહ એક ગામ છે કે જે મદાઈનના બાજુમાં હતું. અને le peuple qui habite ઐકાહ એને કઈ અસ્હાબુલ ઐકાહ. અસ્હાબુલ ઐકાહ સારી કોમ હતી. અસ્હાબુલ ઐકાહમાં કંઈ ખોટ નહોતી. અસ્હાબુલ ઐકાહમાં ગોટાળો ક્યાં થઈ ગયો? જ્યારે ખુદા એ લોકોને બરકત ઉપર બરકત દીધી ને. હવે નોર્મલ છે, જેમ પૈસો વધે એમ લાલચ વધતી જાય. આ કોમ થઈ ગઈ લાલચોરી કોમ. લાલચમાં આવીને એ લોકો ચોરી કરવા લાગ્યા. કોમેર્સમાં, મ્યુઝિયમમાં ગોટાળા કરે, માપતોલમાં ગોટાળા કરે. આવીને ઉભા રહ્યા અમાનતમાં ખયાનત ઉપર. અમાનતમાં ખયાનત કરવા બાદ લોકોને અંદર અંદર બજાડવા લાગ્યા. જ્યારે અહીંયા સુધી કૌમે આ અસ્હાબુલ ઐકાની વાત આવી કે એ લોકો ધંધામાં જે છે માલોરત થઈ ગયા, એ લોકો ખયાનત કરવા લાગ્યા. આ લોકો જે છે લોકોને એકબીજાને બજાડવા લાગ્યા. તો નબી નૂહ આવીને કહે છે કઝ્ઝબ અસ્હાબુલ ઐકત અલ મુરસલીન. અસ્હાબુલ ઐકાએ શુઐબને કીધું તે મોટર, ખોટા બોલો માણસ છે તું. إذ قال لهم شعيب ألا تتقون. શું ખુદાથી નથી બીતા તમે? إني لكم رسول أمين. Je suis un messager digne de confiance. فاتقوا الله وأطيعون. अल्लाह નો ખૌફ કરો, suivez-moi. જો હર નબી અલા તત્તકૂન, અલા તત્તકૂન, અલા તત્તકૂન. તમે ખુદાથી નથી ડરતા? અમે અલ્લાહ તરફથી આવેલા રસૂલ છે, અમે તમને સમજાવે છે, તમે નથી માનતા. તો અસ્હાબુલ ઐકા શુઐબને કહે છે. શું કહે છે?
فأسقط علينا كسفا من السماء إن كنت من الصادقين. અલ્લાહ ને કે આસમાનથી અમારા માટે મોરસો પછાડે. Fais donc tomber sur nous des morceaux du ciel si tu es véridique. અલ્લાહે કીધું તમને મોરસો ખપે છે આસમાનમાંથી, મોકલીશ. Je vais vous en donner. પણ ખુદા એમને મોરસો ના મોકલ્યો, પહેલે ખુદાએ ગરમ હવા મોકલાવી. ગરમ હવા જ્યારે આવી ને કોમમાં, એવી ગરમ હવા કે એ લોકોને અપસુખ થાય, ગભરાટ, મૂંઝાણો. ન ઘરમાં બેસાય ન બહાર નીકળાય, ખબર ના પડે શું કરે, ઘરમાં બેસે કે બહાર નીકળે. જ્યારે આવી હાલત થઈ ગઈ અને ગરમ હવા ચાલવા લાગી ને, વાદળાઓ દેખાણા. આપણે ગઈકાલે શું કીધા? Les éclairs sont signe de peur et d'espoir કે વરસાદ પડશે. કોમ રાજી થઈ ગઈ, વાદળા આવે છે, વરસાદ પડશે. બધી કોમ બારી નીકળી ટેસ્ટમાં, હમણાં વરસાદ પડશે. વરસાદ પડ્યો પણ પાણીનો નહીં, મોરસોનો વરસાદ પડ્યો. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઇન્ન ફી ઝાલિકા લઆયા, અમારી નિશાનીમાંથી છે. વમા કાના અક્સરુહુમ મુમિનીન, અને la plupart ne croient pas. અઝીઝાને મોહતરમ, અંબિયા મુરસલીન આવ્યા કોમને સમજાવવા માટે. એ લોકો અમે અલ્લાહ તરફથી આવેલા છે, નેગ્લિજન્ટ ના રહેજો, ઇન્સુસિયન્ટ ના રહેજો, અમે આવ્યા છે તમારી આંખને ખોલવા માટે. કોમ આવીને જુઠલાવ્યા, ils l'ont traité de menteur, અને આ અંજામ થયો. આજના જમાનામાં યાદ રાખજો, આપણે એકલા નથી. આજે પણ આપણે એક ઇમામના સાયામાં છે. આજે પણ આપણે એક ઇમામની મૌજૂદગીમાં જિંદગી કરે છે. જે ઇમામનો ઈ જ મેસેજ છે, અલા તત્તકૂન, શું તમે ખુદાથી નથી બીતા? અને એ બીજો કોઈ નથી, ઇમામ મહદી સાહિબ અલ અસ્ર વલ ઝમાન અલ ઇસ્લામ છે. પણ કારણ કે ઇમામ પડદે ગૈબતની અંદરમાં છે, અને પડદે ગૈબતની અંદરમાં રહીને શિયાઓની ઇમામના વજૂદનો ફેસ પહોંચે છે. ઇમામે શું કીધું? હું તમારા દરમિયાનમાં નહીં હોય, હું ડિરેક્ટમાં તબલીગ નહીં કરી શકું, હું તમારા નજરોથી ગાયબ હશું, પણ હું તમારી ધ્યાન રાખીશ. પણ જ્યારે હું ગૈબતમાં હોય, રેફેરેવું વેખ રેઝોલામાં, આલિમો તરફ રજૂ થાજો. જે આલિમો દીનની હિફાજત કરવા વાળા છે, જેના હાથમાં ઇસ્લામ છે, જે આલિમો કુરાનની તાલીમ લઈને, હદીસની તાલીમ લઈને તમને કહેશે તમને શું કરવાનું છે, તમને શું નથી કરવાનું. અને આજે શિયાઓની અગર કોઈ તાકાત હોય તો એ ત્રણ વસ્તુ છે દોસ્તોની અઝીઝ. શિયાતનું પુissance, શિયાતની તાકાત અગર આજે કઈ હોય તો ત્રણ વસ્તુ છે. મરજઇયા, મરાજિનો દામન પકડો. ભલે પછી આજે દુનિયામાં શું નથી બોલાતું, કોતરેલી મરાજિ કાંઈ નથી જાણતા, ધોળી દાડી થઈ ગઈ છે, આર્યન પાસેના છે, જૂના વિચારના છે, મોડર્ન નથી. નહીં દોસ્ત, આપણી ગલતી છે આ. ઓલમાનો દામન પકડે, ઓલમાને વધારે ખબર છે આપણા હકમાં શું બહેતર છે. આલિમોના બારામાં જાણો છો, જે હૌઝે ઇલ્મિયાની અંદરમાં કુરાનની તાલીમ લે છે. ખાતિમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. ઓલમાના બારામાં ફરમાવે છે, અન્નદરો ઇલા વજહ આલિમ ઇબાદા, આલિમના ચહેરા તરફ જોવું ઇબાદત છે. આ હદીસ તમને ખબર છે કે ના બારામાં છે? મૌલાએ કાયનાત બારામાં છે. અન્નદરો ઇલા વજહ અલી ઇબાદા, અલીના ચહેરા તરફ જોવું ઇબાદત છે. જે રસૂલ કહે છે અલીના ચહેરા તરફ જોવું ઇબાદત છે, એ રસૂલ કહે છે આલિમોના ચહેરા સામે જો. મારો નહીં, મારું ચહેરો નથી જોવાનો. જે આલિમો કુરાન સમજવામાં જિંદગી પસાર કરી નાખ્યા, ફરમાવ્યું મુજાલસતુલ ઉલમા ઇબાદા, આલિમો સાથે બેસવું ઇબાદત છે. જે આલિમો સાથે બેસે છે એ ક્યારે ગાફિલ નથી રહેતો. આલિમો સાથે બેસવામાં ઇન્સાનનું દિલ જીવતું રહે છે. સાંભળો, 100 ans, 200 ans, 300 ans, 400 ans, 500 ans, 600 ans, 700 ans, 800 ans, 900 ans, 1000 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 ans,
એવો વખત આવે કે આલિમ સૂતા છે, ઘરમાં છે, હા, બારી નથી, ઘરમાં છે, મને સવાબ ખપતો હોય. હદીસ ક્યાં સુધી જાય છે તમને ખબર છે? અન-નઝરુ ઇલા બાબિલ આલિમ ઇબાદા, આલિમના બાયણા તરફ જોવું ઇબાદત છે. એનું ઘરનું બાયણું હોય ને, આટલો મર્તબો આલિમે દીનનો. અને આજે અગર એ આલિમોને જુઠલાવવામાં આવે, એ આલિમોના બારામાં બુરું ભલું કહેવામાં આવે, આપણે કોણ કમનસીબ કોણ? આલિમો દીનની હિફાજત કરવાવાળા છે. શિઅતનું ક્વિસાસ મરજઇયા, બીજું ખુમ્સ. આ આપણી તાકાતમાંનું એક તાકાત છે ખુમ્સ. અને ત્રીજું શિઅતનું ક્વિસાસ અગર કાંઈ હોય તો એ છે આઝાદારી ઇમામ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહી વસલામુ અલૈહ. એ ઇન્સાન એસોસિયસમાંથી જાગવું છે, નેગ્લિજો નથી બનવું. તને ક્યાંય નહીં મળે જાગૃતિ. જાગૃતિ ખપતી હોય હુસૈનની મજલિસમાં આવીને દેશ. આ હુસૈનની મજલિસ જિંદગીને બદલાવી નાખે છે. નમાઝમાં ઈ તાકાત નથી કે ઇન્સાનને રાહે રાસ્તો પર લઈ આવે, પણ મજલિસમાં ઈ તાકાત છે કે બે નમાઝીને નમાઝી બનાવે. આ હુસૈનની મજલિસ મોજીઝો છે. આ હુસૈનની મજલિસ તાકાત છે. અહીં લોકો આ મજલિસની અંદર આવો, એક આંસુ હુસૈન ઇબ્ન અલી ઉપર વહાવો, એક આંસુની એટલી તાકાત જહન્નમની આગને ઠારી નાખે છે. આ મજલિસ આ હુર ઇન્સાનને હુર બનાવે છે. આ મજલિસ ઇન્સાનને રાહે રાસ્તો પર લઈ આવે છે. દિલની અંદરમાં અહેલે બેતની મોહબ્બતને રાખે. જે ઇન્સાનના દિલમાં અહેલે બેતની મોહબ્બત હોય છે, એ દિલ ક્યારે પણ મૂર્તું નથી થતું. અઝીઝાની મોહતરમ, આપણે કેટલા નસીબદાર કહેવાય. ખાતિમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ રસૂલે ખુદા ફરમાવે છે, એ લોકો દિલોની અંદરમાં અહેલે બેતની મોહબ્બત રાખજો. આ અહેલે બેતની મોહબ્બત તમને ગફલતથી બચાવીને રાખશે. આ અહેલે બેતની મોહબ્બત તમને બેદાર કરશે, તમને ક્યારે એસોસિયા બનવા નહીં દે. અલા વમન માતા અલા હુબ્બે આલી મુહમ્મદ માતા શહીદા. જે માણસ મરે છે અને દિલમાં અહેલે બેતની મોહબ્બત હોય ને, એ માણસ શહીદની મોત મરે છે. અલા વમન માતા અલા હુબ્બે આલી મુહમ્મદ માતા તાઈબા. જે માણસ આલી મુહમ્મદની મોહબ્બતમાં મરે છે, એવી રીતના મરે છે જાણે તૌબાની હાલતમાં મર્યો હોય. અલા વમન માતા અલા હુબ્બે આલી મુહમ્મદ માતા મગફૂરા. જે માણસ આલી મુહમ્મદની મોહબ્બતમાં મરે છે, એવી હાલતમાં દુનિયાથી જાય કે દિલની અંદરમાં આલી મુહમ્મદની મોહબ્બત હોય, એવી હાલતમાં મરે જાણે ખુદાઈને બક્ષી દીધો હોય. અલા વમન માતા અલા આલી મુહમ્મદ માતા મુમિનન મુસ્તકમિનલ ઈમાન. જ્યારે ઇન્સાન મરે છે એ હાલતમાં કે દિલની અંદર મોહમ્મદ અને આલી મુહમ્મદની મોહબ્બત હોય, એવો દરજ્જો રાખે છે. કેવો મુઅમિનનો દરજ્જો, કેવો મુઅમિન જેનું ઈમાન કમાલના દરજા ઉપર હોય. અલા વમન માતા અલા હુબ્બે આલી મુહમ્મદ બશરહુ મલકુલ મૌત બિલ જન્નહ સુમ્મા મુનકરun વ નકીર. એવો માણસ કે જે દુનિયાથી જાય છે અને એના દિલમાં આલી મુહમ્મદની મોહબ્બત હોય છે, મલકુલ મૌત આવીને એને જન્નતની મુબારકબાદી આપે છે. અને જ્યારે સુપુર્દે ખાક થાય છે ને, તો કબરમાં ઉતરીને મુનકર નકીર એને મુબારકબાદી આપે છે. કોણ? મુહમ્મદ અને આલી મુહમ્મદ. ગફલતથી બેદાર થવું છે, આલી મુહમ્મદ તો દામન પકડી. અઝીઝાની મોહતરમ, અલા વમન માતા અલા હુબ્બે આલી મુહમ્મદ ફતહ અલ્લાહુ કબ્રહુ બાબાન ઇલલ જન્નહ. જ્યારે ઇન્સાનને કબરમાં ઉતારી નાખે છે, કબરને બંધ કરી નાખવામાં આવે છે, બધાય હાયલા જાય છે, પણ અગર એના સાથે મુહમ્મદ અને આલી મુહમ્મદની મોહબ્બત છે ને, કબરમાં બે દરવાજા ખુદા ખોલી નાખે છે, માથા ભર અને પગ ભર. અને ખુદા હુકમ કરે છે, જા તને જ્યાંથી જાવું હોય, આગળથી નીકળ, પાછળથી. આ બે બાયણા તને જન્નત સુધી પુગાડશે. અલા વમન માતા અલા હુબ્બે આલી મુહમ્મદ
જઅલલ્લાહુ કબ્રહુ મઝાર મલાઇકતિર રહમા. એવો ઇન્સાન કે જે દુનિયાથી જાય આલે મુહમ્મદની મોહબ્બત રાખીને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની કબ્રને મઝાર બનાવી નાખે છે, એની કબ્રને રોઝો બનાવી નાખે છે, જેના ઝવાર રહેમતના મલાઈકા હોય છે. અલા વ મમ્માત અલા હુબ્બી આલી મુહમ્મદ. જે ઇન્સાન મરે છે આલી મુહમ્મદની મોહબ્બતમાં, કયામતના દિવસે મલાઈકા એને એવી રીતના જન્નત તરફ લઈ જતા હશે જે પ્રમાણે સુહાગ રાતના દુલ્હનને તૈયાર કરીને એના ધણીના ઘરે લઈ જવામાં આવે છે. સુહાગ રાતના દુલ્હનને કેમ લઈ જતા હોય ધણીના ઘરે? એ પ્રમાણે મલક ઇન્સાનને જન્નતના દરવાજા સુધી પહોંચાડશે. અઝીઝાને મોહતરમ, આઝાદારી સૈયદુલ શુહદા આપણી પુissance એક પુissance છે, અને આ ખાલી આપણા સુધી મહેદૂદ ના રાખે, આપણી ઔલાદ સુધી પહોંચાડે. આપણી જે આ ઔલાદ બેઠી છે, કાલના અઝાદાર છે, એ લોકોને હમણાંથી અહેલે બેતની મોહબ્બતની તાલીમ આપે, મજલિસે હુસૈનની કદરો કિંમત શીખાડે, જેથી કરીને આ આપણા રિલેવ થાય. અને આની તાલીમ આપવી બધા ઉપર વાજિબ છે કે આ બચ્ચાઓ કાલના અઝાદાર છે. એવું ન બને આપણને આપણા ભાગનું મળી ગયું, આ લોકો બાઠા ખાઈ પછવાડીથી. આપણે પણ એક જમાનામાં નાના હતા અને આપણા વડીલો અને માવતરો આપણને મજલિસમાં લાવતા. ભલે આપણે મજલિસમાં સૂઈ જતા હતા, હું પોતે મજલિસમાં સૂઈ જતો હતો, પણ જ્યારે આવવાની ટેવ હશે ને મજલિસમાં, જ્યારે એની મજલિસમાં લઈ આવશું ને, એની આટલી ખબર પડશે આ ઘર અહેલે બેતનું છે, આ ઘર ઝહરાનું છે, આ ઘર અલીનું છે, આ ઘર હુસૈન ઇબ્ન અલીનું છે. ખાતમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. જ્યારે લાબાઝ de l'éducation બયાન કરે છે કે ઇન્સાન જ્યારે બચ્ચાની તરબિયત કરે ને, કયા બાઝ ઉપર કરે, બુનિયાદ શું છે તરબિયત ઔલાદનું, કઈ બાઝ ઉપર ઔલાદની કેળવણી દેવામાં આવે, ત્યારે નબી કહે છે અદ્દિબુ ઔલાદકુમ અલા સલાસ ખિસાલ. તમારી ઔલાદની તરબિયત કરો 3 બાઝ ઉપર. હુબ્બે નબીયકુમ, તમારી ઔલાદને નબીની મોહબ્બત શીખાડો, રસૂલની મોહબ્બત એના દિલમાં નાખો, રસૂલની ઓળખાણ આપો. અઝીઝાની મોહતરમ, આજે જેટલા છોકરાઓ આપણા હમણાં શું કૂપ ડુ મોન્ડ ચાલે છે, અને જેટલા આપણા બચ્ચાઓ આ ઝુઅરની બિયોગ્રાફી જાણે છે, કાશ રસૂલને એમ ઓળખતા હોત તો કેવું સારું થાત. જે પ્રમાણે છોકરાઓને આજે આ ઝુઅર અને ફૂટબોલરનું નામ ઠામ બધું પારકર યાદ હોય, એમ લાગે કે હમણાં દેખાશે તો જાન કુરબાન કરી નાખશે એના ઉપર. હકીકત છે. ત્યારબાદ રસૂલ કે છે બીજું કોણ? વહુબ્બુ અહલી બૈતિહ, એને મારી મોહબ્બત આપો, મારા અહેલે બેતની મોહબ્બત આપો. 5 પંજેતનની મોહબ્બત એ લોકોના દિલમાં નાખો. વ અલા કરાઅતિલ કુરઆન, અને બચ્ચાઓના દિલમાં તિલાવતે કુરઆનની મોહબ્બતને નાખી દો. ત્યારબાદ રસૂલની એક હદીસ સાંભળો. આ શું છે? ગફલતથી જાગવા માટે, ગફલતથી બેદાર થવા માટે. કારણ કે જે આની અંદરમાં ગરી ગયો એ કામયાબ થઈ ગયો, જે ન કર્યો, જે અમલ ન કર્યો, insouciant, indifférent, négligent. રસૂલે ખુદા ફરમાવે છે, જ્યારે એના સહાબી સાથે બેઠા હતા, કોમ્પાનીઓ સાથે બેઠા હતા, રસૂલ કહે છે વૈલુન લી ઔલાદી આખિરુ ઝમાન મિન આબાઇહિમ. અફસોસ થઈ આખરી જમાનાના બાપ ઉપર એના ઔલાદ તરફથી. અફસોસ થઈ આખિરુ ઝમાનના બાપ ઉપર એની ઔલાદ તરફથી. तो सहाबी कहवा लग्या फकीला या रसूलल्लाह मिन आबाइहिमुल मुशरिकीन. શું અહીંયા જે તમે બાપની વાત કરો છો એ મુશરિક બાપ?
તો રસૂલ કે છે લા મિન આબાઇહિમ અલ-મુમિનીન, એવા બાપ કે જે મુમિન છે, એવા બાપ કે જે મુત્તકી છે. લા યુઅલ્લિમૂનહુમ શૈઅન મિન અલ-ફરાઇદ, અને એ મા બાપ, એ બાપ વાજિબાતની તાલીમ એની ઔલાદને નહીં આપે. ભલે પછી ઔલાદ પોતે મા બાપને કહેતા હોય, પપ્પા મને ઇસ્લામની તાલીમ દે ને. અલ્લાહ કરે આપણે આ લોકોમાં ના હોય, અને અલ્લાહ કરે કે આવો વખત કોમમાં ના આવે. બિહક્કી મુહમ્મદ વ આલી મુહમ્મદ. બાપ એની ઔલાદને ઇસ્લામની તાલીમ નહીં આપે, ભલે પછી ઔલાદ બાપને કે પપ્પા મને ઇસ્લામની તાલીમ દે, બાપ એને નહીં આપે. મનઉહુમ ઇલ્લા તહદીહા, નથી શીખવું, કઈ જરૂર નથી. વરદુ અનહુમ, અને બાપ રાજી થઈ જશે બે અરદિન યસીર મિન દુનિયા, જ્યારે છોકરો દુનિયાની થોડીક ભણતર હાસિલ કરી લેશે. દીનની વાત આવશે ને, મા બાપ ના પાડી દેશે, કઈ જરૂર નથી શીખવાની. પણ દુનિયાની તાલીમ અગર થોડુંક પણ લેશે ને તો બાપ રાજી થઈ જશે, માશાઅલ્લાહ બહુ શીખી લીધું દીકરાને. ત્યારે રસૂલ કહે છે વ અના મિનહુમ બરી વ હુમ મિન્ની બુરા, એ લોકો મારાથી દૂર છે, હું એ લોકોથી દૂર છું. અઝીઝાની મોહતરમ, નેગ્લિજન્ટ ન બનવા માટે આપણે ઉલમા લોકોનું ehtiરામ આપણા બચ્ચાઓને શીખવાડે કે આ ઉલમાનું ehtiરામ કરવું જોઈએ. ખુમ્સની તાલીમ હમણાંથી એ લોકોને આપીએ કે આ ખુમ્સ વાજિબાતમાંથી છે, કે જે આપણી તાકાતોમાંની એક તાકાત છે. અને આઝાદારીએ સૈયદુ શુહદાની અંદરમાં શિરકત કરવું, અને દિલની અંદરમાં મોહમ્મદ અને આલી મોહમ્મદની મોહબ્બતને વસાવવું ઇન્સાન માટે નજાતનું કારણ બને છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ કુરાન મજીદ આવ્યું હતું ઇન્સાનને બેદાર કરવા માટે. આ કુરાન મજીદ આવ્યું હતું ઇન્સાનને જાગૃત કરવા માટે. આ કુરાન મજીદ આવ્યું હતું ઇન્સાનને એસોસિયસથી કાઢવા માટે. આ કુરાન મજીદ આવ્યું હતું ઇન્સાનને એન્ટિફેરો ન બનાવવા માટે. પણ કુરાન મજીદ જ્યારે આવ્યું, મેં ગઈકાલે મજલિસમાં કીધું, નોટિસ વગર કાંઈ નથી થતું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનને મોકલાવીને કીધું, એ ઇન્સાન, આ જો કુરાન réfère-toi vers le Saint Coran, જે આમાં મેં લખ્યું છે ને એના ઉપર અમલ કરતાની જિંદગી કામયાબ થઈ જશે. Comment vivre? De quelle manière vivre? આ દુનિયામાં જિંદગી કેમ કરવી? તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે છે હું તમને શીખવાડું. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, સૂરહ હુજરાત. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે છે ઇન્નમલ મુમિનૂના ઇખ્વા فأصلحوا بين أخويكم واتقوا الله لعلكم ترحمون. Certes, en vérité, les croyants sont des frères. Mu'min આપસમાં ભાઈઓ છે. Établissez la concorde. સુલાહ કરાવો. અને ત્યારબાદ કીધું અલ્લાહનો ખૌફ ઇખ્તિયાર કરો, કદાચ તમારા ઉપર રહેમ કરવામાં આવે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે કહે છે મેં તમને એકબીજાના ભાઈ બનાવ્યા છે, હું દુનિયામાં શું કરું છું? જ્યારે અલ્લાહ મને ભાઈ બનાવે છે એનો અર્થ શું થયો? કુરાન મજીદ મને શું કહેવા માંગે છે? એ ઇન્સાન એવું ન બને, તું દુનિયામાં આવ અને તારા મોઢામાંથી એવા બોલ નીકળે મને શું પડી, ઓલો શું કરે છે. મારી વાત સમજાય છે? અગર અલ્લાહ મને ભાઈ બનાવ્યો છે, અગર આજે મારો સગો ભાઈ હોય અને મારા સગા ભાઈને તકલીફ થાય તો શું મારું દિલ નહીં દુખાય? મારા ભાઈની ઔલાદ ગુમરાહી તરફ જાય, મારું દિલ નહીં દુખાય? દુખાશે. હું એને બચાવવાની કોશિશ કરીશ, હું એનો હાથ ચાલીશ, હું એને કહીશ ભાઈ તું મને બોલ, તને શું તકલીફ છે, હું તારી મદદ કરું. અલ્લાહ કહે છે એ લોકો સમાજમાં રહ્યો છો, ઇન્નમલ મુમિનૂના ઇખ્વા, તમે એકબીજાના ભાઈ છે, તમે એકબીજા માટે ફિકરમંદ બનો, તમે એકબીજા માટે વ્યાધિ કરો. એવું ન થાય કે તમે નજાત પામો, ઓલો રહી જાય.
ફઅસ્લિહુ બૈના અખવૈકુમ, આને તમે સુલહ કરાવીને મોહબ્બતમાં વધારો કરો. ફેટ લા કોન્કોર્ડ ક્યારે થાય? ડિસ્કોર્ડ હોય ત્યારે. અલ્લાહ કે છે થાશે, ખટપટ થાશે. ઠામ હોય તો ખખડશે, ખકડે ત્યારે શાંત પાણી નાખવાનું. મુલ્લા અસગર મરહુમ, અલ્લાહ તાala મરહુમને ગરીકે રહેમત કરે. મરહુમ મુલ્લા અસગર ફરમાવે છે કે હું તમને શીખાડું કજિયા કેમ કરાય. તમે કહેશો આ કેવી જાતનો છે કજિયા કરતા શીખાડે છે? સાંભળો. એ કે જ્યારે મૂળ ગોતે ને, મૂળ કે શું કામ એમ થયું, એ કે હસવું આવે. દુનિયા ચાંદ ઉપર પૂગી ગઈ, આપણે હજી અહીંયા બેઠા છે. એ કે એક જલેબી પકાવવા વાળાને જલેબીની કોમોડ આવી. સાંભળજો કજિયા કેમ થાય. જલેબીની કોમોડ આવી. જલેબી જ્યારે બનાવવાની તો પેલે ચાસણી કરવાની હોય ને, રસમાં ડુબાડવાની હોય, મીઠું મીઠું. એને ચાસણી ખાંડી અને ખાંડીને છે તે પકાવવાનું ચાલુ કર્યું. પકાવીને હવે મીઠાઈની દુકાન, મીઠાઈની કોમોડ આવે તે મીઠાઈવાળા તો બિલકુલ મીઠાઈ જ હોય. અને મીઠું તો શું આવે? આશા પ્રમ સાહેબ, માખી. એક ટીપું અહીંયા ચોટી ગયો છે. માખી આવીને ત્યાં બેઠી. માખી બેઠીને તો લેઝાર ચીચી એ ત્યાં કે હશે કઈ કયા. ચીચી જોયું કે ચાસણી ઉપર માખી બેઠી છે. એક જોડી ચીચી આગળ વહીથી આના પર હુમલો કરવા માટે. સાંભળજો, ચીચી આગળ વહીથી આને મારવા માટે, આને ખાવા માટે. ઈ ઓલો મીઠાઈ પકાવવા વાળાની એક મીંદરી હતી, ચહીતી પાડેલી મજાની. મીંદરી જોયું કે ચીચી જાય છે આના પર હુમલો કરવા માટે, અને લપલો ત્યાં પહોંચ્યો પોતાના કૂતરાને લઈને. સેનારીઓ દેખાય છે તમને? માખી બેઠી છે, ચીચી આગળ વધે છે, મીંદરી બાજુમાં છે, લપલો કૂતરાને લઈને આવે છે. હવે જેમ ઓલી મીંદરી ઠેક મારવા માટે ગઈ લેઝાર ઉપર, જેમ મીંદરી ઠેક મારવા માટે ગઈ લેઝાર ઉપર, આ કૂતરાએ, આ લપલાએ આવીને મીંદરીને ફટકાવ્યું. આને ફટકાવ્યું તો આને બંદૂક લઈને મીઠાઈ વાળાને ફટકાવી. આના ઉપર અટક કરે, ઓલો આના ઉપર અટક કરે, બધા એકબીજા ઉપર હાજી પડ્યા. અને ઓલાને બંદૂક મારી, આને ચમચો માર્યો, બધા પડ્યા. મીંદરી પડી, કૂતરો પડ્યો, ઓલો પકાવવા વાળો પડી ગયો. ગામમાં ધમાલ. આને માર્યું, ધમાલ થઈ પડી. તો મુલ્લા અસગર મરહુમ કે મારા જેવું કોઈ વટાણું થયા. કે ભાઈ શું થયું? તો કે કાંઈ નથી, કે ચાસનું ટીપું પડ્યું હતું. કાંઈ મોટી વાત નથી, ચાસણીનું ટીપું પડ્યું હતું. જો એ ટીપું ના હોત તો માખી ના બેઠી હોત, ચીચી ડાઈ હોત, મીંદરી ડૈગી ના હોત, લપલો ડાયો હોત, અને કાંઈ ના થાત. અઝીઝાની મોહતરમ, કોમની અંદરમાં ખખડશે, પણ ખખડવાના તેને વધારી નથી ખખડાવવાનું, કોન્કોર્ડ કરવાનું છે. પણ ત્યાં પણ દોસ્તોની અઝીઝો, ગાફિલીનમાં નથી થવાનું આપણને. મુલ્લા અસગર જ પોતાની મજલિસમાં સ્વીટમાં પડે છે, સ્વીટમાં. આ હું નથી કહેતો, અલ્લાહ મુલ્લાને ગરીકે રહેમત કરે. મુલ્લા કહે છે કે કોઈએ માનતા માયની કહીને ખુદા પાસે કે ખુદા મારી માનતા પૂરી કર. માનતા પૂરી થાય જ ના, માનતા પૂરી થાય જ ના. એ કે મેં કીધું હવે કેમ થાય? હવે ખુદા પાસે માંગુ છું, માનતા પૂરી નથી થતી. તો એ કે હવે કે શૈતાનને આપણે માનતામાં નાખીએ, કે જો મારી માનતા પૂરી થઈ, હું શૈતાનને પૈસા પહોંચાડીશ. ને માનતા પૂરી થઈ ગઈ. હવે આની પાસે આવીને કહે છે, મોલા હવે આ શૈતાનને ગોતવો ક્યાં? હવે જોશમાં કહેવાય ગયું છે કે શૈતાનને સોંપીશ. એ કે કાંઈ મોટી વાત નથી,
એક કોમમાં જા, જ્યાં બે જણા સામસામ આવી પડી ને, અહીંયા ઊભું રહી જા. અહીંયા તને એક ત્રીજો દેખાશે જે ફૂંક મારતો હશે પછવાડીથી. મૂકજે ના, કરી દેખાડ. બસ પોતે ભાગી જાય, પોતે ભાગી જાય. મૂકજે ના, કરી દેખાડ. તું જો તાર બાપનો દીકરો હોય તો કરી નાખ. અરે ભાઈ, એ કે એવા ને દો પૈસા, એ શૈતાનનો બાપ છે. અઝીઝાની મુહતરમ, આ બધું બયાન કરવાનો હદફ એ નથી કે માથું લાગે. આ બયાન કરવાનો હદફ એ નથી દિલ દુખાઈ યા કોઈ પણ વસ્તુ. હદફ એ છે કે એ ઇન્સાન બેદાર બન, બેદાર. ગફલતની નીંદમાં ન પડોડે છે. ખાતમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે, જ્યારે એક સહાબી એની ખિદમતમાં આવ્યો અને રસૂલને કહેવા લાગ્યો, એ રસૂલે ખુદા, તમને ખબર છે ઓલો ફલાણો સહાબી તમારા બારામાં શું શું બોલી રહ્યો છે? એ આવીને રસૂલને કહેવા લાગ્યો. રસૂલ કહે છે, મને નથી સાંભળવું, તું આ બધું મને ના બોલ કે ફલાણો મારા બારામાં શું બોલે છે. શા માટે? એવું ન બને કે જ્યારે ઈ મારા સામે આવે ઇજ્જત દેવામાં જરા બરાબર ફરક પડી જાય. સમજાય છે મારી વાત? કોઈ તારા બારામાં જે પણ બોલે પુગાડવાનું શું જરૂર કે ઓલો આમ બોલે છે, કેટલા ટકા મને મળે એમાં? જ્યારે મારા સામે આવે અને પછી મારી દિલમાં પેસમાં થાય, આ એ જ માણસ છે જે આમ બોલતો હતો. રસૂલ કહે છે, મને નથી સાંભળવું. શા માટે? મને નથી ખપતું. દુઃખ વાળું મ્યુઝિયમ થઈ જાય. કેમાં? મોહબ્બતની અંદરમાં. ઇન્નમલ મુમિનૂના ઇખ્વા, તમે ભાઈઓ છે. préoccupez-vous les uns des autres, souciez-vous les uns des autres. એકબીજાના હમદર્દ બનો, એકબીજાના મદદગાર બનો, એકબીજાના સાથી બનો. પછી ખુદા કહે છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ, એ સાહિબાની ઈમાન, લા યસ્ખર કૌમ મિન કૌમિન અસા અન યકૂના ખૈરમ મિનહુમ. એક ગ્રુપ બીજા ગ્રુપની મશ્કરી ન કરે. વલા નિસાઉ મિન નિસાઇન અસા અન યકૂના ખૈરમ મિનહુન. અને એક બાયડી બીજી બાયડીની મશ્કરી ન ઉલારે. કુરાન મજીદ. એક ગ્રુપ બીજા ગ્રુપની મશ્કરી ન કરે. એક ઔરત બીજી ઔરતની મશ્કરી ન કરે. વલા તલમિઝુ અનફુસકુમ. અને પછી તમો એકબીજાની દેનિગ્રે ન કરો. વલા તનાબઝુ બિલ અલકાબ. એકબીજાની જેવા તેવા નામથી ના બોલાવો. કુરાનની તાલીમ. એ લોકો સોસાયટીમાં જીવો છો, કેવી રીતના તમને જીવવાનું છે? મશ્કરી નહીં, એકબીજાની મશ્કરી નહીં કરતા. અને આપણામાં તો કહેવત છે, મશ્કરીમાં ઠસ્કરી થાય. થોડું બધા ખમી શકે મશ્કરી. મશ્કરી ખમવાની તાકાત બધામાં નથી હોતી. અને જ્યારે નથી ખવાતું ત્યારે અંજામ તમે જાણો છો. મશ્કરી નહીં કરતા, એકબીજાની દેનિગ્રે નહીં કરતા, એકબીજાને ખરાબ નામથી નહીં બોલાવતા. બિઅસલ ઇસ્મુલ ફુસૂક બાદલ ઈમાન. આ વસ્તુ ઈમાન લાવ્યા બાદ સારી નથી. વમન લમ યતુબ ફઉલાઇકા હુમુઝ ઝાલિમૂન. જે લોકો તૌબા નથી કરતા ઝાલિમીનમાંથી છે. પછી ખુદા કહે છે કે એ લોકો તૌબા કરો અને એકબીજાને ઇજ્જત આપો. કેવી રીતના ઇજ્જત આપો? કોણ શીખાશે આપણને? આપણા ચોથા ઇમામ અલી ઇબ્નુલ હુસૈન ઝૈન અલ આબિદીન સલવાતુલ્લાહિ વસલામુ અલૈહિ. ચોથા ઇમામ બયાન કરે છે કોમની અંદરમાં, બસ આ વાત અને મસાઇલ તરફ. કોમની અંદરમાં જ્યારે પણ તમારા સામે માણસો આવે ને, એ લોકો ત્રણ કેટેગરીના હશે. જે પણ કોમમાં તમે હશો, ils seront de trois catégories. એક જે તમારાથી મોટા હશે આજમાં, એક જે તમારાથી નાના હશે આજમાં, અને એક જે તમારા જેવા હશે même âge. Comment devez-vous comporter avec ces gens? ફરમાવ્યું, જે તમારાથી મોટા છે ને એનું માન રાખો. જે તમારાથી મોટા છે એનું માન રાખો. શા માટે? કારણ કે એને નેકીનો મોકો વધારે મળ્યો છે.
એને નેકી કરવાનો બોન્ડ આક્ષેપ કરવાની ઓપોર્ચ્યુનિટી વધારે મળી છે. એનું માન રાખો તમે. જે તમારાથી નાના છે ને એનું માન રાખો. શા માટે? કારણ કે એના ગુના તમારા કરતા ઓછા છે. અલ્લાહુ અકબર. જો થાય માં, એના ગુના તમારા કરતા ઓછા છે. અને જે મેમ આજના હોય ને, તમે દિલમાં એમ કહો, યા એ મારાથી અફઝલ છે યા હું એનાથી અફઝલ છું, યા એના ગુના મારા કરતા વધારે છે અને મને નથી ખબર, યા મારા ગુના વધારે છે. એકબીજા કોણ બંનેમાંથી અલ્લાહની મહેબૂબ છે એ મને નથી ખબર. અને એ બુનિયાદ ઉપર એકબીજાની માન આપો. શાયદ જે મારા સામે આવ્યો છે અલ્લાહની વધારે મહેબૂબ હોય. અહીં લોકો આ દુનિયાની અંદર personne n'est parfait. હંમેશા આપણે કહેતા હોય, quand on pointe du doigt, ન ભૂલજે કે આ 3 આંગળી તારી સામે છે. તું ભલે આમ કર, પણ આ 3નું શું? C'est toi qui sont vers moi. અને એ પણ ખુદા કુરાનમાં કહે છે. અલ્લાહુ અકબર. તમે કહેશો એ કુરાનમાં હોય? આ કુરાનમાં છે. કે એ લોકો આમ ના કરજો કોઈ દિવસ. આ ખરાબ વસ્તુ છે. શા માટે? જ્યારે એક ઇન્સાન આમ કરે ને એનો અર્થ શું છે? હું વધારે સારો છું. જ્યારે ઇન્સાનને આમ કરવાની આદત હોય ને એનો અર્થ હું વધારે સારો છું. અલ્લાહ તાઆલા સૂરે નજ્મમાં કહે છે, ફલા તુઝક્કુ અનફુસકુમ, ne vantez pas vous-même votre pureté. Allahu Akbar. Ne vantez pas vous-même votre pureté. તમે પોતાની પ્યોર જાહેર ના કરો કે હું સાફ સુથરો છું. આ ઇન્સાનને શોભા નથી દેતો. હુવા અઅલમુ બિમન ઇત્તકા. કારણ કે ખુદા જાણે છે એ કેટલો પ્યોર છે. અલ્લાહુ અકબર. એ ઇન્સાન, તું પોતાના વખાણ પોતે ના કર. કારણ કે જે પોતે પોતાના વખાણ કરતો હોય એ તો કર નાખે. ખુદાને ખબર છે શેખ જોન કેવો છે. ભલે મજલિસ પડતો હોય. અઝીઝાની મોહતરમ, હંમેશા માશરામાં કોમમાં એકબીજાને એહતરામની નજરથી, ઇજ્જતની નજરથી જોવામાં આવે. અગર આ પ્રમાણે મોહબ્બત હશે ને, આ પ્રમાણે યુનિટી હશે ને, હુસૈન ઇબ્ન અલીની દુઆ મને મળશે. અને આ ભાઈચારો, આ ઇન્નમલ મુમિનુના ઇખ્વાની મિસાલ મેદાને કરબલામાં દેખાશે તમને. કે જ્યાં એકબીજા જાન દેવા તૈયાર હતા એકબીજાની. અને કહેતા હતા, તું ના જા, પેલી મને જવા દે. તું પછી જાજે, પેલી મને જવા દે. પેલી મને ઇમામ ઉપર જાન કુરબાન કરવા દે. અઝાદારાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, ઇન્શાઅલ્લાહ કાલે આપણે વાતને આગળ વધારશું. કુરઆની મજીદ આવ્યું મને બેદાર કરવા માટે. કુરઆની મજીદમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મને કહી રહ્યો છે, એ ઇન્સાન આ કુરઆની મજીદને વાંચીને જિંદગી કરજે, ઇન્શાઅલ્લાહ કામયાબ થાય. જનાબે ઔનો મોહમ્મદનું માતમ કરવું છે આજે દોસ્તો. પણ ઔનો મોહમ્મદનું માતમ કરવા પહેલા તમારી ખિદમતમાં હું ઇમામે હુસૈન અને જનાબે ઝૈનબની વાત. આજે ભાઈ બહેનની મોહબ્બતનો તસ્કરો કરી. અઝીઝાની મોહતરમ, કેટલી મોહબ્બત હતી ઇમામે હુસૈનને જનાબે ઝૈનબથી. કેટલી મોહબ્બત હતી જનાબે ઝૈનબને ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી. અઝાદા રિવાયતમાં મળે છે કે જ્યારે જનાબે ઝૈનબના નિકાહ થાય છે જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને જાફર તૈયાર સાથે, ત્યારે નિકાહ શરૂ થાય, જનાબે ઝૈનબ એક શરત રાખે છે અને કીધું, બાબા અલી, મારી એક શરત છે. અને એ શરત એ છે, બાબા તમને ખબર છે કે દિવસની અંદરમાં હું હુસૈનની ઝિયારત કર્યા વગર મને ચૈન નથી પડતું. બાબા, પહેલી શરત રાખો કે નિકાહ બાદ હુસૈનની ઝિયારત માટે મને અબ્દુલ્લાહ ક્યારે પણ ના નહીં પાડે. અને બીજી શરત, બાબા, જ્યારે મારો ભાઈ મદીના મૂકે ત્યારે અબ્દુલ્લાહ મને મારા ભાઈ સાથે જવાની રજા દેશે. અઝાદારા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 28મી રજબ જ્યારે આવી, સાનિએ ઝહરા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇમામે હુસૈન સાથે રવાના થાય છે. રિવાયતમાં મળે છે કે જ્યારે મદીનાથી રવાના થતા હતા
ત્યારે જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર જનાબે ઝૈનબને કહે છે, ઝૈનબ, ન જાને હુસૈન ઉપર કેવો કઠણ વખત આવી પડે, ઔનો મોહમ્મદને સાથે લઈ જાઓ, અને જો હુસૈન ઉપર એવો વખત આવે તો એકને તમારા તરફથી અને એકને મારા તરફથી કુરબાન કરજો. બીજી રિવાયતમાં મળે છે કે મદીનાથી રવાના થયા ત્યારે ઓનો મોહમ્મદ સાથે નહોતા. જ્યારે મક્કાથી ઇમામ હુસૈન નીકળે છે ત્યારે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર આવ્યા. યા અબા અબ્દુલ્લાહ, મારી ઘરવાળીથી મળી શકું, ઝૈનબ સાથે મુલાકાત થાય. જનાબે ઝૈનબને ખબર પડી અબ્દુલ્લાહ આવ્યા છે. જનાબે અબ્દુલ્લાહ જનાબે ઝૈનબ પાસે આવે છે. બીબી, જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, અબ્દુલ્લાહ, એ અબ્દુલ્લાહ, હું નથી જાણતી તમે શું કામ આવ્યા છે. અબ્દુલ્લાહ, જો તમે મને લેવા આવ્યા તો તમે મારા શોહર છે. અબ્દુલ્લાહ, તમારું કયું માનવું વાજિબ છે મારા ઉપર. હું તમારું અપમાન નહીં કરું અબ્દુલ્લાહ, પણ અબ્દુલ્લાહ, જો તમે મને લેવા માટે આવ્યા હોય તો ઝૈનબ તમારા સાથે જીવતી પાછી મદીના નહીં આવે. ઝૈનબ પોતાનો જીવ આપી દેશે, ઝૈનબ દમ તોડી નાખશે. કીધું, શહેઝાદી, તમને લેવા નથી આવ્યો. શહેઝાદી, હું તો તમને કહેવા માટે આવ્યો છું કે આ બે દીકરાની સાથે લેતા જાઓ. એક ઔન, એક મોહમ્મદ. જ્યારે હુસૈન ઉપર મુસીબતનો વખત આવે ને શહેઝાદી, જ્યારે પણ કોઈ સફરમાં જાતું હોય સદકાનો ઇંતજામ કરવામાં આવે છે. એ શહેઝાદી, અગર હુસૈન ઉપર મુસીબત આવે તો સદકામાં એકને તમારા તરફથી કુરબાન કરજો, એકને મારા વતી કુરબાન કરજો. અઝાદારો, એ દિવસ આવ્યો જેને યૌમ આશુરા કહેવામાં આવે છે. શબે આશુર, ઇમામે હુસૈન ખૈમાનો જાયઝો લે છે. અઝાદારો, એક ખૈમામાં ઇમામ વટાણા, બે ખૈમા એવા હતા જ્યાં ઇમામનું દિલ પારા પારા થઈ ગયું. એક ખૈમો કે જેમાં જનાબી ઉમ્મે રૂબાબ મૌજૂદ હતા અને જેના ખોરામાં 6 મહિનાનો અલી અસગર હતો. અઝાદારો, અલી અસગર તડફડિયા મારી રહ્યું હતું. જનાબી ઉમ્મે રૂબાબ કહેવા લાગ્યા, બેટા અલી અસગર, કાલે બાપ ઉપર જાન કુરબાન કરવાની છે બેટા, કાલે તમારી માને શર્મિંદા ન કરજો બેટા. ઇમામ હુસૈન નું દિલ તડપી ગયું. અરે 6 મહિનાના બચ્ચાને માં સમજાવી રહી છે. આગળ વધ્યા અઝાદારો, એક બીજો ખૈમો નજર આવ્યો જ્યાં બે નાના નાના બચ્ચા જમીન ઉપર બેઠા છે. જનાબે ઝૈનબ સમજાવે છે, ઓનો મોહમ્મદ, કાલે મામા ઉપર જાન કુરબાન કરજો બેટા, કાલે માને શર્મિંદા ન કરજો. ઇમામ હુસૈન ખૈમાના બારે રોવા લાગ્યા. જનાબે ઝૈનબ કહે છે, બેટા, કાલે અગર મેદાનમાં જાઓ અને તમે લડો અને ફુરાત ઉપર પહોંચો, તમને માના કસમ દઉં છું કે તમે પાણી ના પીજો. અઝાદાર ઇમામ હુસૈન અલૈહિ સલામ, ઇમામે હુસૈન સાંભળી રહ્યા છે મારી બહેન દીકરાઓને શું તાલીમ આપે છે. સુબહ આશુર નમૂદાર થયો. અઝાદારો, એક શહીદ વિદાની રજા માંગી અને મેદાને કરબલામાં શહીદ થાય છે. અઝાદારો, નાના નાના બચ્ચાઓ આવે છે, મામુ, અમને પણ મેદાનમાં જવાની રજા દ્યો. અઝાદારો, ઇમામ હુસૈન કહેવા લાગ્યા, બેટા, કેવી રીતના હું તમને મરવાની રજા દઉં? તમે મારી બેનની
औलाद छो। असादारो नाना नाना बच्चाओ इमाम हुसैन पछवाड़े नाना हाथ ने जोड़ीने कहवा लाग्या, मामू हमने रजा आपो। इमाम हुसैन रजा नहीं देता। असादारो जनाबे ज़ैनब खैमानो पर्दो ऊंचो कर्या। શું જોયું? નાના નાના બચ્ચા ઇમામ હુસૈનના પછવાડે પછવાડે ચાલે છે। મામુ અમને રજા આપો મરવાની। અસાદારો જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, ફિસા મારા બચ્ચાઓને ખૈમામાં બોલાવો। અસાદારો ઓનો મોહમ્મદ ખૈમામાં આવ્યા। જનાબે ઝૈનબ કહે છે, બેટા હજી તમે શહીદ નથી થયા, હજી તમે કુરબાની પેશ નથી કર્યા। કીધું, માં અમે રજા માંગે છે પણ મામુ કોઈ भी રીતે રજા નથી દેતા। મામુ કોઈ भी રીતે રજા નથી દેતા। જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, ફિસ્સા મારા ભાઈને ખૈમામાં બોલાવો। જનાબે ફિસ્સા આવ્યા, યા અબા અબ્દુલ્લા તમારી બેન તમને ખૈમામાં બોલાવે છે। ઇમામ કહેવા લાગ્યા, ફિસ્સા અગર મારી બેન એ કહેવા માટે બોલાવતી હોય કે ઓનો મોહમ્મદને मैदाનમાં જવા દો, મારી બેનને કહી દેજો હુસૈન મરી જાશે પણ બચ્ચાઓને રજા નહીં આપે। જનાબે ફિસ્સા આવે છે, સાનીએ સહારા તમારા ભાઈ કોઈ भी રીતે ઓનો મોહમ્મદને રજા નહીં આપે। અસાદારો જનાબે ઝૈનબ કીધું, ફિસ્સા મારા ભાઈને કયો યા તમે ખૈમાની અંદર દાખલ થાઓ યા ઝૈનબ ખૈમાથી બારે આવી જાય છે। જનાબે ફિસ્સા કીધું, યા અબા અબ્દુલ્લા ઝૈનબ બારે આવવાની તૈયારીમાં છે। ઇમામ કહેવા લાગ્યા, ફિસ્સા હું ખૈમાની અંદર આવું છું। ઇમામ ખૈમામાં આવ્યા। અસાદારો અલ્લાહ બધાની બહેનોને સલામત રાખે, બધાના ભાઈઓને સલામત રાખે। અસાદારો ઇમામે હુસૈનને ઝૈનબની મોહબ્બત તો જો। જ્યારે ઇમામ હુસૈન ખૈમામાં આવ્યા, જનાબે ઝૈનબ કીધા, ભૈયા શું મારી કુરબાનીની કઈ કદર નથી? અરે ભૈયા મારી કુરબાની એટલી મામૂલી છે ભૈયા। કીધું, ઝૈનબ મારું દિલ દુખાય છે। કેવો વખત મારા ઉપર આવી ગયો ઝૈનબ, મારી બેનની औलाद મારા ઉપર કુરબાન થાય છે। ઝૈનબ મારા ઉપર કેવો વખત આવી પડ્યો, મારી બેનની औलाद મારા માટે કુરબાન થવા તૈયાર છે। કીધું, માં છાયા મારી કુરબાનીને કબૂલ કરો, મારા બચ્ચાઓને રજા આપો। અસાદારો ખુદા કોઈ મામુને એની औलादને મરવા માટે સવાર ન કરે। ઇમામે હુસૈન ઓનો મોહમ્મદને તૈયાર કરે છે। ऐ मारा दिलेरो सवार थाओ घोड़ा ऊपर, अरे मैदाने करबलाમાં जिहाद करो। અસાદારો આ અબ્દુલ્લાહની औलाद છે, અલીના નવાસા છે, જાફરના પોતરા છે। અસાદારો मैदाने કરબલાની અંદરમાં દાખલ થયા, એવી લડાઈ કરે છે, બહાદુરીની લડાઈ। અસાદારો રિવાયતમાં મળે છે, ઇમામ હુસૈન એક બલંદી ઉપર ઊભા રહી ગયા। મારી બેનની औलादનું ખેર થાય એ લોકો કેવી રીતના લડે છે। અસાદારો લડતા લડતા નહેરે ફુરાત ઉપર પહોંચે છે। અસાદારો બંને ભાઈઓ કહેવા લાગ્યા, "અય ભાઈ માની વસિયત ના ભૂલાય, માની વસિયત ના ભૂલાય, આપણને પાણી નથી પીવાનું। અસાદારો બંને બચ્ચાઓ લડાઈ કરે છે। ઓલમા કહે છે લડતા લડતા અસાદારો પિસરે સાદના ખૈમા સુધી આવ્યા। આ પિસરે સાદ ફરાર કરે છે। કહેવા લાગ્યા, "સાલિમો, અરે આ બચ્ચાનું કંઈ કરો,
આ લોકો બહાદુર છે. કે છે ઇબ્ને ઝિયાદ અલીની ઓલાદ છે. કીધું અગર તમે કાબુ ન પાડી શકો, બંને બચ્ચાઓને ઘેરામાં લઈ લ્યો. અઝાદારો ઝાલિમો તૂટી પડ્યા. એક તરફ ઓન, બીજી તરફ મોહમ્મદ. અઝાદારો હુસૈન બલંદી ઉપરથી જોઈ રહ્યા હતા. મારી બેનની ઓલાદ ઝાલિમોના દરમિયાનમાં આવી ગઈ છે. કોઈ તીરની વરસાદ કરે છે, કોઈ પથ્થર મારે છે. અઝાદારો ઇમામ હુસૈન જલ્દી જમીને કરબલા ઉપર આવ્યા. ભાઈ અબ્બાસ, મારી મદદ કરો. ઓનો મોહમ્મદ જમીન ઉપર આવી ગયા છે. અઝાદારો બંને બચ્ચા કહેવા લાગ્યા, ऐ मामू અમારી મદદે આવો. અઝાદારો ઇમામ હુસૈન આગળ વધ્યા. હઝરત અબ્બાસ આગળ વધે છે. એકની લાશ હુસૈન ઉપાડે છે, એકની લાશ અબુલ ફઝલ અબ્બાસ ઉપાડે છે. અઝાદારો અરબાબી મિંબર બયાન કરે છે કે એક ભાઈના ગળામાં થોડીક જાન બાકી હતી. કહેવા લાગ્યા, મામો અમારી માને કહેજો, માને કહેજો, ऐ માં અમે ફુરાત ઉપર પૂગ્યા, પાણી નથી. અઝાદારો લાશને ઉપાડી ઇમામ ખૈમામાં આવ્યા. અરે શું જોયું? ઝૈનબ સજદામાં છે. રબ્બના તકબ્બલ મિન્ના હાઝલ કુરબાન. ખુદાયા મારી કુરબાની કબૂલ કરી. જનાબે ઝૈનબ કહે છે, બેટા ફાતિમા ઝહરા સામે મને સુરખરૂ કરી નાખ્યા તમે. અઝાદારો લાશ જમીન ઉપર છે. ઝૈનબ નથી રોતા, ઝૈનબ માતમ નથી કરતા. અઝાદારો લાશ કરબલામાં પડી રહી. ઝૈનબ કરબલાને મૂકીને જાય છે. હું ઓલો મોહમ્મદ ઉપર નહીં રહું. મારો ભાઈ બચી ગયો, બસ. મને ઓનો મોહમ્મદનું માતમ નથી કરવું. મારો ભાઈ બચી ગયો, બસ. અઝાદારો જિંદાને શામની અંદરમાં હંમેશા ઝૈનબ યા હુસૈન કહીને રોતા હતા. યા હુસૈન, યા હુસૈન. અઝાદારો રેહાઈ મળે છે. જ્યારે રેહાઈ મળી અઝાદારો એક એકનું માથું આવવા લાગ્યું. અઝાદારો અકબરનું માથું આવે છે. ઉમ્મે લૈલા તારસીન માટે ઊભા થઈ ગયા. અઝાદારો કાસિમનું માથું આવ્યું. ફરવા ઊભા થઈ ગયા. બે માથા આવ્યા અઝાદારો, જેને લેવા વાળું કોઈ નથી. બે માથા જેને લેવા વાળું કોઈ નથી. એ માથાને કોરમાં રાખી દેવામાં આવ્યા. અઝાદારો એકલામાં હુસૈનનું સર આવ્યું. ઝૈનબ ઊભી થઈ ગઈ. વાહ મુસીબતા, મારો માય આવી ગયો. औरतो જ્યારે ઓનો મોહમ્મદનું સર જોયા કહેવા લાગ્યા, અરે આ લોકોની માં શું જીવતી નથી? શું આ લોકોની માં જીવતી નથી? આ લોકો પર કોઈ રોવા વાળું નથી? જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, બીબીઓ આ મારી ઓલાદ છે, પણ હું એ લોકોનું માતમ નહીં કરું. બસ અઝાદારો મસાઈબ તમામ કર્યા. ઝૈનબને પુરસો આપો, અઝાદારો ઝહરાને પુરસો આપો. અઝાદારો આ કાફિલો જ્યારે મદીના આવ્યો અને મદીનામાં હરમે રસૂલમાં ઝૈનબ આવી અને બેન કરવા લાગી. નાના, અહીં નાના લૂંટાઈને આવી ગયા. નાના, નાના ઇસ્લામને બચાવીને આવી ગયા. નાના. અઝાદારો જનાબે ઝૈનબ જ્યારે ઘરે આવ્યા, ઘરના ઉમરામાં બેસી ગયા. અબ્દુલ્લા આવે છે. અબ્દુલ્લા જ્યારે આવ્યા પોતાનું મોઢું ફરાવી નાખે છે.
જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, અબ્દુલ્લા કેમ મોઢું ફરાવો છો? કીધું ઇસ્લામમાં નામહરમ તરફ જોવું ગુનાહ છે. જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, અબ્દુલ્લા હું નામહરમ નથી, ઝૈનબે કુબરા છે. કીધું ઝૈનબ તારી શું હાલત થઈ ગઈ? બસ અઝાદારો તમામ કર્યું. ઝૈનબના દિલમાં એક માનું દિલ છે. હમણાં સુધી ઝૈનબ ના રોઈ, હુસૈનને યાદ કરી, પણ જ્યારે ઘરમાં કરે છે અને ઈ હુજરો દેખાણો જ્યાં ઓનો મોહમ્મદ સૂતા હતા, એ મુસલ્લા દેખાણા જેઓનો મોહમ્મદ નમાઝ પડતા હતા. એક ફેર કહેવા લાગી, આઈ મારા ઓનો મોહમ્મદ, માનું ઘર ખાલી થઈ ગયું. ઝૈનબ